ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી બની રહી છે। એવામાં આપણે જોયું કે કમોસમી વરસાદ આવ્યો અને આ જ વરસાદને કારણે ખેડૂત છે તે પાયમાલ થઈ ગયો। અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા સીધા સવાલો છે તે સરકારની સામે મૂકવામાં આવી રહ્યા છે। શા માટે થઈને હજી સુધી વળતર નથી આપવામાં આવતા તેવા પણ સવાલો કોંગ્રેસ પૂછી રહી છે। ત્યારે ખાસ કરીને કોંગ્રેસના નેતા છે પૂંજા વંશ, તેમના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક જૂનું ભાષણ છે તે સંભળાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી જે પહેલા બોલે છે તે કરતી નથી। વધુમાં આ વિષયને લઈને પૂંજા વંશે શું કહ્યું સાંભળીએ। ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને 2014 માં દેશના વડાપ્રધાન બનવા માટે ની કરેલી વાતો, ખેડૂત સભામાં કરેલી વાતો, ગુજરાતમાં કરેલી વાતો, કોંગ્રેસની જૂની વીમા યોજનાઓ જે હતી એ વીમા યોજનાની જગ્યાએ પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના દાખલ કરી અને એ દાખલ કરી ત્યારે એક ખેડૂત સભાની અંદર એમણે પ્રવચન કર્યું હતું ને ભાષણ કર્યું હતું। એ હું તમને સૌને સંભળાવવા માંગુ છું। તો વીમો પાકે, અતિશય વરસાદ આવી ગયો હોય અને ઊભો પાક બરબાદ થાય તો વીમો પાકે, પણ પાક પાકી ગયો હોય, લણણી થઈ ગઈ હોય, ખેતરની અંદર પાકનો ઢગલો પડ્યો હોય, ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય, ગાડું આવે કે ટ્રેક્ટર આવે એટલે માલ ભરીને ખેતરથી સીધું બજાર જવાનું નક્કી કર્યું હોય, આજકાલમાં જવાનું જ હોય, ખેડૂત ખુશ હોય, ઢગલા થયા હોય, અનાજના પાક પાક્યો હોય, વીમાની પહેલાની પદ્ધતિ એવી હતી બસ પાક પાકી ગયો એટલે હવે પૂરું। અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય, ખેતરમાં ઢગલો પડ્યો હોય અને લણણી કર્યા પછી પાકનો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને 15 દિવસમાં જો કરા પડે, વરસાદ આવે, આંધી આવે અને એ પાકેલો પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એમાં પણ પૈસા મળે। આ કામ આપણા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં। આ અવાજ કોનો છે? આ અવાજ કોનો છે? તમને ખ્યાલ આવ્યો છે ખરો? આ અવાજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે। આ વાત હું નથી કરતો, આ વાત કોંગ્રેસના આગેવાનોએ નથી કરી, નરેન્દ્ર મોદીએ કરી છે। તો અત્યારે શું પરિસ્થિતિ છે? આ 2 દિવસથી વરાપ છે અને વરાપ પહેલા 15 દી વરસાદ પડ્યો કે ના પડ્યો? હવે જો નરેન્દ્ર મોદીમાં નૈતિકતા હોય, નૈતિક મૂલ્યો હોય અને એમણે કીધેલી વાત જો સાચી હોય અને દેશના ખેડૂતોનું ભલું કરવા માટે જો એમણે વાત કરી હોય તો અત્યારે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના અંતર્ગત એમણે ખેડૂતોને વીમો આપવો જોઈએ કે ના આપવો જોઈએ? 2020માં પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના બંધ થઈ ગઈ છે। આખા દેશના બાકીના તમામ રાજ્યોમાં યોજના ચાલુ છે। જે રીતે સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે ને જે રીતે કહેવામાં આવ્યું છે કે બોલતા તો બોલાઈ જાય છે પરંતુ જ્યારે કરવાનું આવે છે એ સમયે આ સરકાર ક્યાંક પાછી પડતી હોય તેવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। અને ખાસ કરીને અત્યારે હાલ ગુજરાતનો જે ખેડૂતો છે એ પણ રાહ જોઈને બેઠો છે કે ક્યારે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવે, કારણ કે નેતાઓ, ધારાસભ્યો બોલી તો જાય છે કે ખેડૂતો માટે આ કરવામાં આવશે, અમે લોકો દ્વારા આ કરીશું, પરંતુ જે સમયે કરવાનો સમય આવે છે તે સમયે કઈ જ કામ થતા નથી। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।